हाय मित्रों, केम छो? ओके, आप बधा मजामां जशो। राम राम ने सीताराम बधाई दायरानी। जय श्री कृष्ण, जय माताजी, जय द्वारकाधीश। माताजी तमने बधाने हखिया राखे, स्वस्थ रहो, मस्त रहो ने खुश रहो। ने अमारा ब्लॉग गमे तो लाइक करो, शेर करो ने सब्सक्राइब करो। हाय फ्रेंड, केम छो? मजामां? ओके, आम बधा मजामां जशो। जय माताजी, जय द्वारकाधीश। माताजी तमने हखिया राखे, बधाने सीताराम, जय श्री कृष्ण। स्वस्थ रहो, मस्त रहो ने खुश रहो। अमारा ब्लॉग में नवा होय तो लाइक करो, शेर करो ने सब्सक्राइब करो। आज तो आपणे हवार में वेलो ब्लॉग चालू कर दीधो है और ठंडी बहुत पड़े है। जो जी सूर्यनारायण भगवान उग्या है, जो सरस केवो व्यू आवे है। આપણે આવ્યા અહીંયા સોણાવે વાત ઘૂમરો મારવા, મેં કીધું થોડોક આપણે બ્લોગ બનાવી લઈએ અટાણામાં। સૂર્ય ભગવાનનો વ્યૂ સારો આવે તો જો હજે તો આમાં કંઈ દેખાતા ને જ સોણા। જો સૂર્યનારાયણ ઉગી ગયા હે ને આપણી અહીંયા સોણા વાવ્યા હે ને તો ઘૂમરો મારવા આવ્યા। જ્યાં આપણે આમાં કાબુલી સણા વાવ્યા પણ હજે તો કાંઈ દેખાતા ને। જો આખા કિયારામાં પાણી તો આપણી તે દિવસના પાવર નહોતો તો બીજે દી પીવડાવ્યું હતું વાયો એને। પણ આ કે કાબુલી કોરામાં વવાય, ઓલા ઓરવેન વવાય ને આપણી વાવ્યા કોરામાં એટલે કામ થાય। જો આપણો કપાસ આપણે આ રાખ્યો તો એ હવે આમાં કાલા કોક પૈક્યા દેખાય, કારણ કે ઈર હતી એટલે જાવા થઈ જાય, જાવા ગોગડા આમાં રૂ નીકળે એમ નથી। પણ આપણી તે દી રાખી દીધો તો, કારણ કે આમાં પાછું બીજું વાવવું બહુ મોંઘું પડે જાય। જો જાવા થઈ ગયા, આપણે હતી આશા કે આમાંથી કંઈક થઈ જાય 20 મણ તો વાંધો ન આવે। સવાર 10 મણ જ ઉતર્યો વીઘે, એટલે કપાસમાં કંઈ અવાર છે નહીં। પાછો રાખ્યો તો એ પણ જા આપણે આવા ગોગડા થઈ ગયા। જો આ જોઈ શકો છો, એટલે આમાં કંઈ આ પાક ને પાક હોય તો આમાં કપાસ નીકળે ને। જો આખા ગોગડા થઈ ગયા, જા બધા આમાં રૂ જ ન નીકળે, ઈર ખાઈ ગઈ। જો આમાં રૂ કામ નીકળે, નીકળે એ પણ બગડે ગયો આવું નીકળે। આ મજૂર વીણે નહીં, એને તાર પડે આ વીણવામાં, ઠાલિયા લાગે હાથમાં, એટલે આ ન વીણે। હજી થોડાક દી રાખીએ ને તો જા કેરી છે ને એ પાકવી હોય તો પાકે, ન કે ગોગડા થઈ જાય। હજી આપણા કપા ઉભી, જો આમાં ઓલો થેગો સુકાઈ ગયેલ જેવાનું, બહુ કાલા દેખાતા ને। તો આવું પોઝિશન છે આપણે કપાસનું। હમણાં ઘણો સમયથી આ કપાસમાં ઘૂમરો નહોતો લાગ્યો આપણે, તમે કીધું આજ આપણે ઘૂમરો મારતા આવીએ કપાસમાં। જો કપાસ તો આપણી ઘણો છે, 5 વીઘાનો કપાસ છે, પણ આમાં પાકે નહીં તો શું કામનું? કપાસ તો ઘણો છે પણ પાકે નહીં તો શું કામનું? તો આ રીતના ગોગડા થઈ ગયા આપણે, એટલે આમાં કપાસ જ ન થાય મણ જ ઘડીકમાં તો। બાકી જો આ બધી હારીમાં એમ જ છે, બધી હારીમાં એમ જ છે। જો આ ફરતો આપણો કપાસ બધાય મીમ જ છે।
કારણ કે ઈર આવે પછી કપાસનું પૂરું થઈ જાય. આપણી રાખી આશા કે જી થાય તો થાય એનો તો વાંધો નહીં, કે જી થાય એ ઓછો થાય તો પણ આ ગોગડા થઈ જાય ને એની પાછો ઉતારવો બહુ વહેમો લાગે. કારણ કે ઓલા આપણી 3 કાલા તોડેલી હતા, આ આપણી 1 કાલું પણ નીકળે નહીં. કારણ કે આવું કપાસ થઈ જાય તો આ પછી કેમ આણી કાઢવો. આ કપાસનો ભાવ પણ કંઈ ન આવે અને વજન ન હોય. આનો કપાસિયો છે ને, કપાસિયામાંથી આ ઈર ખાઈ ગઈ એટલે આ કપાસિયો જ આમાં ફોરો થઈ જાય, કારણ કે ઈર આવે ગઈ એટલે. સારું, હવે તો એ આશે જ છે, પણ હવે આ વેલરો કેરીયું છે એ પાકી જાય તો આપણી ખેતર થઈ જાય ખાલી, અને આપણે આમાં કંઈ વાવવાનું થતું નથી અત્યારે. આ પડ્યું રહે હવે, કારણ કે આમાં એટલું કંઈ થતું નથી ને ખોટા હેરાન થાય ને ખર્ચા કરીએ એવું થાય. અટાણે તો આમાં કામ વાવવું હોય, વવાય છે તો ઘણા લોકો વાવે ઘઉં ને આ ને તે, પણ આપણી કંઈ આમાં વાવવું છે ને. જુવાર વાવે, ઘઉં વાવે, એવું બધું વાવે, મકાઈ થાય. આપણે આમાં કપાસ જ 10 મણ થયો તો પછી આમાં વાવીને શું કરવું. એટલે આપણે કંઈ ઉતાવળ નથી રાખી, કે જે થાય આ કીપા 10 મણ 12 મણ. જો એટલો કપાસ છે સેટવાથી, એટલામાં એવા કેટલા મણ નીકળે કપાસ જોઈ શકો છો કેટલો હે. એટલો હે આમાંથી 10 મણ કે 15 મણ તો ન નીકળે, કારણ કે કેરી બગડી ગઈ એટલે એટલો ન નીકળે. ભજી નીકળે, હજી થોડાક દી ઉભી હતા. જે કેરી પાકવાની છે એ પાકી જશે ને ફાટી જશે એટલે નીકળી જશે રૂ. આપણે કાઢી લઈશું પછી ઉતારી લઈશું. આવું કામકાજ હાલે અમારે. હા, આપણી આ હે ને કંડોળાની બજાર. આપણે આ આવતા તો હોય પણ ટ્રાફિક ફૂલ હોય ને એટલે આપણે છે ને બ્લોક બનાવીએ નહીં. કારણ કે આમાં ઘણા લોકોને તકલીફ થતી હોય કે તમે રસ્તામાં જઈને અમારો બ્લોક બનાવો, એટલે આપણે ન બનાવીએ. આજે જરાક ટ્રાફિક ઓછી છે એટલે મેં કીધું થોડોક બ્લોક આપણે બનાવીએ. અને બાકી જ્યાં અહીંયા સુપર બકાલો મળે ને તાજું તાજું. અહીંયા જો સરસ ફ્રૂટ પણ મળે ને, જે જોઈએ એ મળી જાય બધું. ને આપણે જો કંડોળામાં બધું મળે છે, જ્યાં અહીંયા કપડાં ને બધું મળે છે. આજે છે ને માર્કેટમાં ટ્રાફિક ઓછી છે, એટલે બજારમાં ટ્રાફિક ઓછી છે. એટલે જ્યાં અહીંયા સોનીભાઈની દુકાન છે, જો જોઈ શકો છો. અહીંયા પાછી કપડાની દુકાન છે. આજે છે ને આપણે આમાં ઘણું બધું કંડોળાની બજારમાં મળી જાય કે કંડોળું કેટલું મોટું છે જોવા જડશે. બાકી તો જોયું જ હશે ઘણા લોકોને, કારણ કે અહીંયા લીરબાઈ માનું સાનિધ્ય છે એટલે કંડોળા ગામમાં કોઈ ના આવ્યું હોય એવું તો બને જ નહીં. અમારા લોકો તો બહુ જ આવે ને, બધાય આવે 18 વરાણ. એટલે અહીંયા પણ પાછી કપડાની દુકાન. કરશન કહેતા હતા ને કાલે એક ડટો વાપરી આવી ને પાછી વાપરી આવી, તો આજે હે ને આપણે દુકાનમાં આવ્યા હે કપડાની દુકાને. મેં કીધું જોઈએ તો ખરી, આપણે જો કે કંઈ લેવાનો વિચાર નથી, પણ એકાદી 2 જોડી કદાચ ગમશે ને તો કરશનને લેવું પડી. આ બાજુ આવે જ થાય, બાકી આપણે બધા ભેગા આવ્યા એ લોકોને કપડાં લેવાના છે એટલે દુકાને એના ભેગા આપણે આવ્યા છે. જો મસ્ત મજાના કપડાં છે હાઈ ક્લાસ. હવે જોઈએ ને તો ખ્યાલ આવે, આપણે જોઈએ તો ખ્યાલ આવે એમ. બાકી જો વેરાયટી કંઈ ઘટે ને, સુપર માલ છે. આપણે તો લેવા આવ્યા એટલી બનાવીએ એમ બ્લોગ, જેથી કોઈને લેવા હોય તો ખ્યાલ આવે ને કે જ્યાં અહીંયા સરસ કપડાં મળે એમ. સરસ છે. બાકી જો આપણે છે ને હવે કપડાં જોઈ લઈએ. કહે કે તું વાપરે જ નખાય કે હું ગામમાં જાય એટલે એક દી 10,000 કહેતા હતા કે વાપરી આવે, તો એની વાત સાચી છે. 10,000 વાપરી આવે એનું કારણ છે કે
બિલ હતું 8,130 રૂપિયા. 3 મીટર હે એટલે 3 મીટરનું બિલ ભરી લીધું. તો એટલા પૈસા વપરાઈ ગયા. વાહે 10,000માં વધ્યા હું થોડા ઘણા વધ્યા. તો એમાંથી પછી આપણે ઝીણા મોટું લીધું ને આજ ત્યાં આપણે કંઈ લેવાનું જ નહોતું. ગાતા પણ બીજા ભેગા પાડોશી ભેગા ગામમાં ને દુકાની ગા તો આપણે ગમે ગા કપડાં. એટલે 3 જોડી કપડાને લીધી. તો ચાલો હું તમને કપડાં બતાવું. એટલે મારા માટે જ લીધા ને નથી ને કરશન માટે જ લીધા. એક મિતા પહેરી જ લેંગી લીધી હતી સોફ્ટ વ્હાઈટ કલરની લેંગી જ. એ માપવા સારું પહેરી લીધી. પછી પહેરી રાખી એટલે લાંબા ટૂંકી થાય તો બદલાવી તો ફિટિંગ જ થાય છે. આપણે માપની થાય એટલે આપણે કંઈ એમાં ફેરફાર કરવાનો નથી. ને આ છે કરશનની જોડું. એને ગમે કે ન ગમે ત્યાં ગામમાં હતા કીધું કે તમે જોઈ જાઓ. તો એ પ્રમાણે લાવ કીધું મને તો ગમે. તો કે મારે ટાઈમ નથી ને તમે લેલા નહીં કે નહીં ગમે તો પાછી બદલાવે. હા એ જો તો લઈ તો આવી. પાસે શર્ટ એટલે આ છે પેન્ટ. તો એક જોડી આ હે એક આ છે. વખતે આ ટી શર્ટ વાળી લીધી. પહેરે તો થાય. ટી શર્ટ તો ઓછું પહેરતા ને જ બહુ કારક પહેરે. પછી આ કાપડ ઠંડુ ને કૂણો એટલે હે ને ગરમી ન થાય આમાં. એક આપણી આ જોડી છે. એટલે કુલ 2 જોડી ને હજી એક છે આમાં. આજે કુર્તી લીધી. કુર્તી ટાઈપનો શર્ટ જો આપ જોઈ શકો છો. કુર્તી મતલબ કે અહીંથી અહીંયા સુધી બટન આવે. હા કેટલા 4 હે બટન. 4 બટન હે તો એટલા જ આવે. બાકીના હે ને ઉપરથી પહેરી લેવાના. અહીંયા સુધી બટન ના આવે. એટલે આ કુર્તી ટાઈપનો આપણે શર્ટ લીધો હે. આમ તો કુર્તી જ કહેવાય પણ આપણે એને શર્ટ કહીએ. હવે લગ્નગાળાની સિઝન ચાલુ થઈ ગઈ તો કપડાં જોઈએ ને નકર નહીં. અમારાને કપડાં કરશનને વધુ જોઈએ એટલે વરસમાં 3 વખત તો લેવાના હોય જ. વધારે ભેગાથી ગમે કાંઈ લઈ લીધા હોય તો 2 વખત તો હોય નકર 3 વખત તો હોય જ. તો ક્યારેક 4 વખત થઈ જાય. અને આ શર્ટનું પેન્ટ છે આ. આવું છે. આ રીતના છે આપણે. ત્યાં જોડી આવી હે. એક જોડી આવી 2250 રૂપિયાની કુર્તી વાળી. આવી છે આપણી 1890. પૈસા શું આવે વપરાય જ જાય ને. પછી કે પૈસા વાપરી આવે. પૈસાને કંઈ પૂરું થાય છે. આ છે આપણે 885 લેંગીસ 30 લેંગો ને ટી શર્ટ. તો કેવા લાગ્યા કપડાં કરશનના એ કોમેન્ટમાં જણાવજો. બાકી તો જાય કપડાની લાઈન ઢીંગાઈ જ છે. કારણ કે એને હકેલો આવવાનો ડબેડ આવે. હકેલાને મૂકીએ તો પાછા પહેરવા આપણે ખેતરમાં લઈને મળે નહીં એટલે અહીંયા ટાંગી દઈએ. જ્યારે પહેરવાય તો અહીંયાથી લઈ લઈને પાછા હોય લીલા ને આપણે આડાવરું જવું હોય તો બહાર સુકાતા હોય તો પછી સેજ લીલા હોય ને તો અહીંયા પટ્ટીએ ટીંગાવી દઈએ એટલે કપડાં સુકાઈ જાય. સાલુમાં પહેરવાના તો સીધા અહીંયા જ હોય. એટલે શું છે કે આપણે કબાટમાં ખોલવા ભરવા ને ગોતવા ન પડે. એક લીધી છે આપણે આ સિમ્પલની જોડી લીધી હતી. 2 જોડી
પણ એક ટૂંકી થઈ એટલે એક બદલાવા મોકલી પાછી જા